આ વિડીયોમાં જે મહિલા તરાપ મારી રહ્યા છે અને હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે એ વ્યક્તિ એ મહિલા બીજું કોઈ નહીં પરંતુ પાટણ જિલ્લાના ચીફ ઓફિસર છે। હવે આ ચીફ ઓફિસર આ પ્રકારેનું વર્તન શા માટે કરી રહ્યા છે, શા માટે તેઓ મારવા માટે દોડી રહ્યા છે અને આ વિડીયો શું છે, તેની સત્યતા શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। પાટણ જિલ્લામાંથી એક વિડીયો સામે આવ્યો છે। કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ગત 18 તારીખની છે, પરંતુ વિડીયો હાલ સામે આવ્યો છે। અમુક લોકો દ્વારા પાટણના ચીફ ઓફિસરને કોઈક રજૂઆત કરવા ગયા હતા। એ રજૂઆત દરમિયાન તેઓ વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યા હતા। આ વિડીયો રેકોર્ડિંગ થતા જોઈને આ જે ચીફ ઓફિસર છે, જેમનું નામ હિરલ ઠક્કર છે, તેમને અચાનક ગુસ્સો આવી ગયો। તેમને એવું થયું કે મારી ચેમ્બરમાં વિડીયો રેકોર્ડિંગ શા માટે થઈ રહ્યું છે અને તેઓ એકદમથી દોડીને ત્યાં ધસી પડ્યા। ફોન ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, લાફો મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો અને ત્યારબાદ આખો વિડીયો જે છે એ કેપ્ચર થયો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। પહેલા એ વિડીયો જોઈએ। અહીં તમે વિડીયો જોયો। હવે આ વિડીયો સામે આવ્યા બાદ એવું દાવો કરવામાં આવી રહ્યો છે કે પાટણના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ મહિલા સામે, જે ચીફ ઓફિસર છે, તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ સમગ્ર મામલે પાટણના જે ધારાસભ્ય છે એવા કિરીટ પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે। એ સાંભળીએ કિરીટ પટેલ આ ચીફ ઓફિસર વિશે શું કહી રહ્યા છે। આજે પાટણના માથાભારે અને મનસ્વી રીતે વર્તન કરતા ચીફ ઓફિસરના વિરુદ્ધમાં પાટણ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ થયો છે। સૌથી પહેલા તો હું પાટણ એ ડિવિઝનના પીઆઈ અને એસપીને અભિનંદન આપીશ કે આજથી 10 દિવસ પહેલા એટલે કે 18 તારીખે જે બનાવ બન્યો હતો, રજૂઆત કરવા ગયેલા લોકોને પોતાની ચેમ્બરમાં નહીં પરંતુ પ્રમુખની ચેમ્બરમાં દાદાગીરી કરી અને જે રજૂઆત કરવા ગયા હતા એવા લોકોના મોબાઈલ ફોડી નાખવા, એમને ધમકીઓ આપી, એમને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકીઓ આપી, એમને લાફો મારવો, આવું જે વર્તન કર્યું હતું ને એ બાબતે હિતેશભાઈ દેસાઈ અને વિપુલ ચૌધરીએ જે 18 તારીખે ફરિયાદ આપી હતી, પોલીસે તપાસના અંતે આ ચીફ ઓફિસર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। પરંતુ હકીકત એ છે કે આ ચીફ ઓફિસર પોતાની જાતને દબંગ કઈ સમજે છે। એમને માત્ર ફોટા પડાવવામાં સોશિયલ મીડિયાની અંદર રસ છે અને પાટણની અંદર નહીં, એમને અત્યાર સુધી જ્યાં જ્યાં પણ નોકરીઓ કરી છે તો એમનો ભૂતકાળ એ વિવાદિત રહ્યો છે અને હજુ પણ એમને પાટણ નગરપાલિકાની અંદર જે નિર્ણયો લીધા છે કાયદા વિરુદ્ધ જઈ, એની 2 કે 3 ગુનાની અંદર પોલીસ તપાસ ચાલી રહી છે અને એની પણ ગુનો નોંધાવી શક્યતા છે। એટલે જ્યાં સુધી ખાતાકીય તપાસ નહીં પરંતુ લોકો જે રજૂઆત કરવા જાય એમની સામે દાદાગીરી કરવી, આ એક ચીફ ઓફિસરને સાજે એવું નથી અને એના માટે જે ગુનો નોંધાયો છે એના લીધે આવા અધિકારીઓની અંદર એ ડર પેદા થશે અને એના માટે પોલીસને અને મીડિયાએ પણ આ બાબતે જે વાત સાચી ઉજાગર કરી એ તમામને અભિનંદન આપું છું। અહીં તમે કિરીટ પટેલને સાંભળ્યા। હવે આ સમગ્ર ઘટનામાં જે વ્યક્તિઓ ત્યાં હાજર હતા તેમના દ્વારા પણ એક નિવેદન આપવામાં આવ્યું છે। તેઓ આ આખી ઘટનાને લઈને શું કહી રહ્યા છે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પોલીસ અત્યાર સુધી ફરિયાદ દાખલ નથી કરતી, પરંતુ અમે જ્યારે ધરણાની વાત કરી ત્યારબાદ પોલીસે ફરિયાદ દાખલ કરી છે। હવે આખી ઘટનાને લઈને જે કોંગ્રેસના કાર્યકર્તાઓ ત્યાં પહોંચ્યા હતા ફરિયાદ માટે, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ। દિવસ અગાઉ ચીફ ઓફિસરની ચેમ્બરમાં અમે રજૂઆત કરવા પહોંચેલા ત્યારે ચીફ ઓફિસર વચ્ચે ચીફ ઓફિસરે અમારા ઉપર ઉગ્ર બોલાચાલી કરી, ધક્કા મારી, ઝપાઝપી કરી, અમારો ફોન ચૂંટવીને પડાવી બળજબરીપૂર્વક જે તોડી નોખેલ, એના વિરુદ્ધ અમે પોલીસને ફરિયાદ આપેલ। પોલીસ ત્યારબાદ ફરિયાદ લેતી નથી। એના વિરુદ્ધમાં આજરોજ અમારા પાટણ જિલ્લા કોંગ્રેસ, પાટણ શહેર કોંગ્રેસ દ્વારા
ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ આપેલ. અમારા શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઈ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ તથા સર્વ આગેવાનો ઘટના સ્થળે પોલીસ સ્ટેશન પર પહોંચી જઈ અહીંયા ધરણાનો કાર્યક્રમ કરેલ. ત્યારબાદ પોલીસે ફરિયાદ લઈ ઓનલાઈન કરી અમને કોપી આપેલ છે. અહીં તમે કોંગ્રેસના કાર્યકર્તાને સાંભળ્યા, કિરીટ પટેલને સાંભળ્યા, એ વિડીયો પણ જોયો. હવે આખી ઘટનાને લઈને જે મહિલાનો વિડીયો છે, જે ચીફ ઓફિસરનો વિડીયો છે, એવા હિરલ ઠક્કર દ્વારા આ સમગ્ર ઘટનાને લઈને પોતાની વાત મૂકવામાં આવી છે અને તેમણે જે લોકો વિડીયોમાં જોવા મળી રહ્યા છે, જે વિડીયો રેકોર્ડિંગ કરતા હતા, તેમના ઉપર ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. ખરાબ શબ્દો વાપરવાનો આરોપ લગાવ્યો છે, ખરાબ રીતે અડવાનો આરોપ લગાવ્યો છે. હવે આખી ઘટનાને લઈને આ ચીફ ઓફિસર હિરલબેન શું કહી રહ્યા છે, પોતાનો બચાવ કરતા શું કહી રહ્યા છે ને એ દિવસે શું બન્યું હતી એની વાત મૂકતા શું કહી રહ્યા છે એ સાંભળીએ. તો એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાઈ. તમારે ફરિયાદ અને એનસી વચ્ચેનો ભેદ સમજી લેવો પડે. એનસી એટલે હજુ કોર્ટ મંજૂરીને આધીન બાબત છે અને સમગ્ર ઘટનાની વાત હોય તો મેં કોઈ મોબાઈલ ફોન તોડ્યો નથી અને એ બાબતે જો મોબાઈલ ફોન બાબતે જો ખોટી ફરિયાદ આપી હોય મારા વિરુદ્ધમાં, મને હાલ જ જાણકારી મળી છે કે ધરણા ધરી અને પોલીસને પ્રેશરમાં લાવી અને આવી હરકત કરાવવામાં આવી છે. તો એ ખરેખર ખોટી બાબત છે કે એની પાછળ કોઈ ફોનથી રેકોર્ડિંગ કરે છે. એટલે મેં પહેલાં તો રેકોર્ડિંગ બંધ કરવાનું કીધું અને આ બાબત મારો પીછો કરવો, રેકોર્ડિંગ કરવું, મારી ચેમ્બરમાં બતાવવું, મારી ચેમ્બરમાં આવી અને રેકોર્ડિંગ કરવું, આ બધી હરકતો તેમની લગભગ 24 જૂનથી ચાલતી આવે છે. 24 જૂને મેં પાટણના ધારાસભ્યશ્રીના સામે કોર્ટની અંદર ક્રિમિનલ ડિફેમેશન દાખલ કરી. ત્યારથી મને પ્રેશરમાં લાવવાના ભાગરૂપે આ બધી હરકતો થતી હતી એ મેં નોટિસ કરી. એટલે હું પ્રમુખની રૂમમાંથી બહાર નીકળવા માંડી અને હું જેવી બહાર ગઈ રૂમની, એટલે બહાર જતી હતી તો એમને મારો હાથ પકડ્યો અને ખૂણામાં લઈ ગયા ભાઈ. અને ખૂણામાં લઈ જઈ અને જે હું કેમેરાના સામે ના બોલી શકું એવી હરકત એને કરી અને પછી હું ઝડપથી ત્યાંથી નીકળી ગઈ એ પ્રમુખની ચેમ્બરમાંથી અને મારી ચેમ્બરમાં આવી. અને ત્યાં આવ્યા પછી મેં મારા કપડાં સરખા કર્યા અને પછી મારી કારોબારી સમિતિ હતી એટલે હું ઉપર ગઈ. અહીં તમે હિરલ ઠક્કરને પણ સાંભળ્યા. હવે આખી ઘટનામાં તેઓ સ્પષ્ટપણે ના પાડી રહ્યા છે કે કોઈ ફરિયાદ દાખલ નથી થઈ અને જો ધરણાની ધમકી આપીને ફરિયાદ દાખલ કરવામાં આવી હશે તો પછી તેઓ પણ આ મામલે કાર્યવાહી કરશે. આ સિવાય તેમણે ખૂબ જ ગંભીર આરોપ લગાવ્યા છે. હવે આ આરોપને લઈને કોઈ નવી ફરિયાદ દાખલ થાય છે કે કેમ તે જોવું રહ્યું. પરંતુ આજે આખો વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોને લઈને ચીફ ઓફિસર પર તો પ્રશ્નો ઊભા થઈ જ રહ્યા છે, કારણ કે આ પહેલી વાર નથી. આના પહેલા પણ અનેક વખત આવી ઘટનાઓ બની ચૂકી છે કે જ્યારે પણ સરકારી કચેરીઓમાં લોકો વિડીયો રેકોર્ડિંગ કરતા હોય ત્યારે અધિકારીઓ આવું ઉદ્ધતાઈપૂર્વકનું વર્તન કરતા હોય છે. જોકે કાયદો ક્યાંય રોકતો નથી કે તમે વિડીયો રેકોર્ડિંગ ન કરી શકો, એમનો અધિકાર છે. તેમ છતાંય દર વખતે આ પ્રકારેનું વર્તન કરવામાં આવતું હોય છે. જાણે એમનું ઘર હોય અને એમના ઘરમાં ઘૂસીને વિડીયો રેકોર્ડિંગ કરવામાં આવતું હોય એ પ્રકારેનું વર્તન હોય છે. પરંતુ હવે આખી ઘટનાએ નવો જ વેગ પકડ્યો છે. કિરીટ પટેલ જે ધારાસભ્ય છે એમણે પોતાનું નિવેદન આપ્યું છે. ચીફ ઓફિસરે ખૂબ જ ગંભીર આરોપ અન્ય લોકો પર લગાવ્યા છે અને જે લોકો ત્યાં હાજર હતા તેમણે ધરણાની ધમકી આપી હતી એવું કહેવામાં આવી રહ્યું છે. બીજી બાજુ પોલીસ ફરિયાદ દાખલ થયાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. હવે આખી ઘટના શું નવા વળાંક લે છે અને ચીફ ઓફિસર સામે શું કાર્યવાહી થાય છે તે જોવું રહ્યું. પરંતુ આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્ય અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.